પારડી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 ભાજપ ઉમેદવાર ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ડોર ટુ ડોર ચૂંટણીના પ્રચાર માટે સોસાયટીમાં ભાજપ ઉમેદવાર સાથે સેંકડો સંખ્યામાં મતદારો પણ જોડાયા। પારડી નગરપાલિકાની ચૂંટણી પ્રચારના પડઘા પડ્યા હશે ત્યારે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ દરેક ઉમેદવારો જીતવા માટે પોતાના પ્રચાર માટે ડોર ટુ ડોર મતદારોને સંપર્ક કરવા લાગી પડ્યા હશે। ત્યારે પારડી વોર્ડ નંબર 6માં ભાજપ ઉમેદવાર પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત ગુરુવારે સાંજે ગામમાં આવેલ મંદિરમાં આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। અહીં ભાજપનો ગઢ હોવાનું માનવામાં આવે છે અને છેલ્લા 20 વર્ષોથી ભાજપના ઉમેદવારો વિજેતા થતા આવ્યા છે। સામાન્ય બેઠકો પર ભાજપના શિક્ષિત ઉમેદવારો પ્રચારમાં તેમના સાથી મિત્રો, યુવાનો, યુવતીઓ, વડીલો સૌએ ભેગા મળી મોટી સંખ્યામાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો। ગુરુવારે સાંજે પારડી વોર્ડ નંબર 6માં આવેલ ફિનાઇલ ફેક્ટરી, આદિવાસી વિસ્તાર, વિવિધ સોસાયટી ચૂંટણી પ્રચાર આ વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। મતદારોના જણાવ્યા પ્રમાણે બધા સાથે મળીને ભાજપ પેનલ જીતાડવાનો પ્રયત્ન કરીશું અને વિજેતા બાદ ગામના વિકાસના કાર્યો કરીશું। ચૂંટણીના પ્રચાર માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। મતદારો, ભાઈઓ, વડીલો, યુવા, યુવતીઓ ગતરોજ સાંજે ચૂંટણીના પ્રચારમાં જોડાયા હતા। રમેશ કાકા આવી જાઓ, મન્નાબેન આવી જાઓ। ઓકે ડન। કેવલ નથી પણ મારા અમારા ચાર ખપા કેવલ નથી। ઓકે બાપુ 16 તારીખ ઇલેક્શન છે, 4 બીજેપી ના વોટ છે, 4 કમળનો સવાલ જ નહીં આવે ચાલો પરિચય પત્ર છે અને આપણે 16 તારીખે મતદાન છે તો રવિવારે આવવાનું અને કમળના બટન પર દબાણ બટન દબાવવાનું। કમળમાં 4 મત આપવાના આ રીતે। હા, કમળમાં મત આપે નિશાને કેવી રીતે આપેલા હોતા है। આજે સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કર્યો છે અને દરેક ઘરે ઘરે સંપર્ક ચાલુ કર્યા છે। એમાં પબ્લિકનો ખૂબ જ સહકાર, સાથ સપોર્ટ મળી રહ્યો છે અને દરેક વડીલોએ પણ આશીર્વાદ આપ્યા છે અને વિજય ભવવાના આશીર્વાદ આપ્યા છે અને તેઓના આશીર્વાદથી વિજય થવાનો અમારો વિજય નિશ્ચિત છે એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। અમારા ભારતીય જનતા પાર્ટીમાં હું પોતે અશોક બાબુભાઈ પ્રજાપતિ, જાગૃતિબેન, દેવેન્દ્રભાઈ શાહ તથા જીનલબેન રાહુલભાઈ અને ચેતનભાઈ નાયકા કરીને અમે ચાર ઉમેદવારો છીએ અને અમે તમામ ઉમેદવારો શિક્ષિત છીએ, જેથી લોકોનો પ્રતિસાદ સારો છે અને ઉમેદવારો પણ ખૂબ જ શક્તિશાળી છે। દરેક પોતાના વિસ્તારમાં સારી એવી વોક ધરાવે છે। હું જાગૃતિ દેવેન્દ્ર શાહ। કાલે અમે આદિવાસી વિસ્તારમાં ફર્યા છે, આજે આ સોસાયટીમાં ફરવાનું ચાલુ કર્યું છે। બધા જોડે 1 to 1 સંપર્ક કર્યો છે અને બધાનો પોઝિટિવ અપ્રોચ છે અને બધાનો સાથ સહકાર સારો એવો મળી રહ્યો છે। હું જીનલબેન રાહુલભાઈ પટેલ, હું ધોળિયા સમાજથી આવું છું। આદિવાસી સમાજનો મને ફૂલ સપોર્ટ છે અને પેનલને જીતાડવા માટે સપોર્ટ મળી રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।